શહેરના માંજલપુર વિસ્તારમાં કેટલાક જર્જરિત આવાસો આવેલા છે. આ જર્જરિત આવાસોની સામે ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાની આવવાના પગલે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એનજીવીસીએ આ કાર્યવાહી કરી છે. માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રિનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાન સીલ કરવામાં આવ્યા. સાથે જ મકાનોના વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા. વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ વ્યાપ્યો. સ્થાનિકોએ મુદત માંગી હતી. મારુતિધામમાં 15 થી વધુ મકાન સીલ કરવામાં આવ્યા અને વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા. પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી શરૂ કરાઈ. અંદાજે 25 થી વધુ મકાનોને આજના દિવસમાં સીલ કરવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકા તથા હાઉસિંગ બોર્ડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ અને મારુતિધામ જે જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવેલી હતી. છેલ્લા 1-1.5 વર્ષથી નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે, પરંતુ એમાં 90% લોકોએ રિપેરિંગને બધું એમના સ્વખર્ચે કરાવે છે. બીજા જે નહોતા કરાવતા એના માટે લાઇટ કનેક્શન કાપવાની તથા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આજે પોલીસ સ્ટાફ કેટલો સાથે રાખવામાં આવે છે અને કેટલા મકાનો હશે જેના પર આ કાર્યવાહી કરવામાં આવે છે? માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે છે. એમાં 10 લેડી સ્ટાફ, 10 જેન્ટ સ્ટાફ, એમના પીઆઈ સાહેબ છે, એએસઆઈ સાહેબ, એ બધાને સાથે રાખીને કામગીરી કરી છે. અને અત્યાર સુધી હાલમાં 15 થી 20 મકાનોને લાઇટ કનેક્શન કાપવાની તથા સીલિંગની કામગીરી હાથ ધરેલ છે. બીજા કોઈ અન્ય કેટલા કરવાના છો આપ? અહીં આજનો બસ આનો જ પ્લાનિંગ છે. આપણો પરિચય? એક્ઝિક્યુટિવ એન્જિનિયર, વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોન, અનુપ પ્રજાપતિ.